તો શું કેમ મારા કલાઈ જાવ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો બધાને ભાઈ જય શ્રી રામ, જય પીઠળમાં ને જય દ્વારકાધીશ. આજે આપણે ખંભાળીને બીજો દી એમ ને આજે ને ભાઈ આમ તૈયાર બિયાર થઈ ગઈ, આમ દાઢી બાટી કરાવી લીધી હરખી રીતે. આપણે ભાઈ આજે સેટ નથી કરાવી, આપણે એમનું રાખવી છે. હવે કેમણાક આપણે બહાર જવાના હોય, કેમણા જવાની તો આને જ ખબર છે. ઓલે કાલ તો કંઈક કહેતા હતા ભંગારના વાળે લઈ જવાના, આજ કેમણા લઈ જાય ભંગારના વાળે જવું ત્યાં મોજ કરી આવી. બીજું શું આપણે ગમે ને મોજ જ કરવાની છે. હમણાં જઈએ, હાલો જાવું ને જવાનું છે તો ભંગારના વાળે જઈને તમને મળે. તમે જો ગળદી તો જો ખંભાળ્યું એટલે ખંભાળ્યું ભાઈ, જામ ખંભાળ્યું. ગળદી એટલે બધી બાજુ મોબાઈલ નું બધું દેખાય છે. ઉપર એ બધી રાખી ને બધા લઈ લે એકાદો તમે આ જોતા હોવ. અહીં તો આવ્યા છે, અહીં કેટલી કઈ 10 થી 15 દુકાનો એટલાકમાં મને દેખાઈ ગઈ. તો હજી આગળ તો કેટલી હશે ભાઈ. અહીં છે ભાઈ બધા ચાલુ છે, આ બધું અહીં છે. આવું તો ભાઈ ક્યાંય નથી જોયું. એટલે ચાલી ને વી ને બધા કોઈ જગ્યાએ દુકાનો જ છે. અહીં એટલી બધી દુકાનો છે. આમ તો ભાઈ અટાણે બીજું કઈ છે નહીં. આ બાજુ હતી, હવે બધું પૂરી થઈ ગઈ છે. હવે આગળ ક્યાંક જાય ને હોય તો બાજુ જો ભાઈ ખંભાળિયાનો બોર્ડ આવી ગયો હે. જો ભાઈ ખંભાળિયા ભાઈ રંગીલો ખંભાળિયા ભાઈ. હવે તો કેમણા લઈ જાય. રેલવે ફાટકમાં આવી જાવ કે હા ભાઈ રેલવે જો કેમ બાકી રેલવે આ બધા મુંબઈ સિટી એવું બધું લાગ્યા રાખે એવું છે મુંબઈ જેવું. અહીં તો ભાઈ મને એવું લાગે કે આ આખું જામ ખંભાળિયા રખડાઈ જવા ને ભાઈ નેશનલ હાઈવે લગીને પુગાડી દીધા ભાઈ. જો તો અહીંથી ભાઈ જામ ખબર નજારો દેખાય. અહીં બ્રિજ ઉપર ચડ્યા નથી, હવે નીચે જઈએ અહીંથી ભાઈ નજારો બહુ હરખી સારો દેખાય. એમાં કીએ ભાઈ જીગાભાઈ નું કહેવાનું એવું છે. આજે આપણે ભાઈ જોઈએ કે કેવું આપણે રોડ દેખાય અહીંથી. અહીં એટલું બધું અટાણ કંઈ નથી દેખાતો. આપણે બ્રિજ ઉપર ચડ્યું ને ત્યાં ભાઈ વધારે દેખાય સારું. તો હાલો બ્રિજ પર જાય ત્યાં આપણે તમને મળીએ. ભાઈ રામાપીરને ભાઈ મંદિરે પહોંચી હોય તો ભાઈ બધા દર્શન કરી લઈએ. આપણે પણ ભાઈ દર્શન કરી લઈએ અહીંથી જ ભાઈ. આપણે આ બાજુ ભાઈ ઓલો કયો જામનગર ભાઈ નેશનલ હાઈવે છે અત્યારે. આમ આપણે કઈ જાય તો ખબર નહીં. હવે તો બધું પેટ્રોલ પંપ ને બધું આવી ગયા, બધું સાવ બધું ખાલી છે. જો કઈ છે ને ભાઈ અહીં આપણે ભાઈ બીજો ભાઈ બને છે રોડ એ ભાઈ ખાલી સિટી માટે તો આવવા જવા માટે છે. આ તો નેશનલ હાઈવે છે એટલે અહીં તો ભાઈ બધા એમ આવ જાવ ના કરી શકે સિટી વાળા. એના માટે ભાઈ સ્પેશિયલ આ બાજુ બને છે. તો હવે આપણે પુલિયા ઉપર ચડી આવે ને પછી ભાઈ એનો તમે નજારો એક તમે જોઈ જાઓ ને એટલે ભાઈ તમે કોઈ દી ભૂલ્યો નહીં ભાઈ. એવો નજારો થાય તો ભાઈ એ તમને ભાઈ એક વાર હું તમને દેખાડી. હું હજી આવ્યા જોયું નથી હજી. આપણે પહેલી વાર જેવું તમને પહેલી વાર દેખાડી. પછી ભાઈ આપણે ખંભાળિયાનો ભાઈ ગેટ અહીંથી દેખાય છે. આ ગેટ જોઈને ભાઈ એવું થાય અહીંની અંદર આપણે નથી જવાનું આ બાજુ. આપણે હું કહું ભાઈ તમને પહેલાં ગેટ દેખાડ દો કે કેવો ગેટ છે ખંભાળિયાનો. તો ભાઈ આપણે આ રસ્તે જવાના હોય અને હવે ભાઈ તમને એનો સાચો નજારો હવે જ તમને જોવા મળે. ભાઈ આપણે ફૂલિયા માથે આવી ગયા. મારે વારની હાલત તો જો તમે બગડી ગયા ભાઈ. હા તમને ભાઈ નજારો દેખાડો તો ભાઈ આખું ભાઈ અહીંથી દેખાય છે. આજ તો ભાઈ તોય હું કહું ભાઈ ટ્રાફિક હજી ઓછી છે. કાલ ભાઈ દિવાળી છે, કાલ તો ટ્રાફિક આવે. આ તો કાળી 14 એટલે ના નીકળ્યા. તો અમે છે ને રખડું હોય એટલે અમે બહાર નીકળ્યા ભાઈ.
અવાજ ભાઈ તમને સરખો નહીં આવતો હોય કદાચ, કેમ કે ભાઈ અહીં બધા વાહન આવતા જતા હોય. તો ભાઈ આ જોઈને ભાઈ બહુ સારું છે. ખંભાળિયા એટલે ભાઈ આમ મિની મુંબઈ કહી દો ને તમે ભાઈ, એવું છે ખંભાળિયા. એ તો ભાઈ પહેલી વાર આખું ભાઈ ખંભાળિયા રેખડું છે. કોઈ તમને દેખાડું ને ભાઈ, કયું નામે કેટલા 5:30 વાગ્યા નીકળ્યા હતા, 6:30 થઈ ગયા કલાકથી. તો હવે આપણે ભાઈ હવે પાછા આપણે ઘરે જાવું, જે દેખાડું આપણે દેખાડી દઈશું. તો ભાઈ અત્યારે ને આપણે ઘરે ભાઈ પૂગી ગયા હોય ને ભાઈ આપણે રેખડા કોઈ 10 થી 11 કિલોમીટર રેખડી ભાઈ સ્પેશિયલ તમારા વ્લોગ માટે. તો ભાઈ એક સબસ્ક્રાઇબ બની જાય અને ભાઈ લાઈક કરી દો. અત્યારે આપણે આપણું મોટું ભાઈ જો ભાઈ આઈફોન કેમ બાકી આમ ભાઈ લોગો દેખાય, હું આમ લોગો દેખાય ને અહીંયા આજે ભાઈ ફોન જોવે છે. તો ભાઈ અત્યારે ભાઈ આપણે વાગી ગયા 9:15 ને આપણે ભાઈ તમને ખબર છે ભાઈ ખંભાળી આખું આપણે રખડીને આપણે આવી ગયા હતા. ભાઈ આપણે ખાઈ પી લીધું ને અત્યારે આપણે નવરા થઈ ગયા હોય. તો ભાઈ આ બધા જીગોભાઈ બધા બેઠા હે, બીજા જે ઓલા ભાઈ હતા તો ભાઈ ગામમાં વયા ગયા. મને ખબર નતું, હું અટામાંથી મોબાઈલ જોતો હતો. અટાને ઉભો ચડીને ખબર પડી એક તો ભાઈ ગામમાં રખડે ને કાંઈ છે. તો ભાઈ કાલનો વ્લોગ એ ભાઈ આપણે અલગ ઇન્ટરેસ્ટિંગ લેવાનો છે, લેવાનો છે ને આજ નહીં ભાઈ. આપણે બહુ સારો વ્લોગ ઉતર્યો હતો ભાઈ, 10 થી 11 કિલોમીટર ભાઈ આપણે એને રેખડા હતા. ભાઈ સ્પેશિયલ વ્લોગ હતું. કાલનો ભાઈ આપણે કદાચ 2 આવશે વ્લોગ, 2 વ્લોગ આવશે, સવારનો અલગ અને સાંજનો અલગ. હવે બધા કહેતા હોય કે દિવાળીનું ભાઈ આપણે લાઇટિંગ ને બહુ સારું થાય છે એમ આઈશે ભાઈ, જોવું આપણે કેવોક લાઇટિંગ ને બધું સારું થાય એમ. તો ભાઈ અમાર જેવું તમારે ના થાય એમ લાઇટિંગ ને, ભાઈ લાઇટિંગ અમારે ના હોય, ફટાકડામાં 10 દી અગાઉ ભાઈ ચાલુ થઈ જાય. ખાલી આજનો વ્લોગ જોઈ લેજો તમે, પછી તમે કહેજો દિવાળીમાં કેવું હોય. ખંભાળિયાનો વ્લોગ જોજો બધા. એ તો ખાલી ભાઈ એવું શોરૂમ ને બધા છે ને એટલે ભાઈ બધા એવું કીએ. બાકી શોરૂમમાં ભાઈ આમાં શોરૂમ શું ની જરૂર હોય. તો કાલે આપણે જેવું કે લાઇટિંગ થાય ભાઈ, લાઇટિંગ તો આપણે લાલપુરનું બહુ હોય નહીં, કેમ કે ત્યાં ભાઈ આપણે કંઈ શોરૂમ ને એવું કંઈ છે નહીં. અહીં ભાઈ મોટી મોટી ગાડીનો એના શોરૂમ હે ભાઈ, જિલ્લો છે કંઈ બીજી વાત હોય કાં ચોખ્ખું પણ ભાઈ. ફટાકિયા ભાઈ તમારે લાલપુર જેવા ના થાય અહીં. ફટાકિયા અમારે નથી, અમારે એવું ના હોય ફટાકિયા. એ જ વાત તમારે ફટાકિયા શું ફોડવાનું, અમારે ભાઈ 10 જગ્યા ફટાકિયા ફોન ચાલુ થઈ જાય. ફટાકે બધા ફટાકિયા હટાણ ચાલુ થઈ ગયા કયું ના. તો ભાઈ આપણે ભાઈ એવું ભાઈ ઇન્ટરેસ્ટ નથી ભાઈ ફટાકિયામાં, કેમ કે ફોડવા યાર શું ખાલી ખોટી પ્રદૂષણ થાય. આપણે પર્યાવરણ પ્રેમી રહ્યા, પ્રદૂષણ ખોટો ના થાય આનોય નહીં અને પ્રદૂષણ પર્યાવરણનું નહીં, બેમાં એકઈ ના થવું જોઈએ. આમ હોય ભાઈ, આમ બધું વિચારવું પડે આપણે. તો આજનો બ્લોગ ભાઈ મને એવું લાગે કે આપણે પૂરો કરી દેવાય, કેમ કે 9:30 વાગ્યા અને પછી ભાઈ આપણે એડિટિંગ કરવાનું છે પણ હાથે રહી ગયો હે. તો આજનો બ્લોગ ભાઈ આપણે એને કરી નાખી ધી એન્ડ. બ્લોગ સારો લાગ્યો હોય તો ભાઈ લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવવાના આપણે ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.